જરી કયાંશની એન્ટ્રી મરાઈ આવ્યો દવાખાને. આજે જોઈએ જ ખાલી 4-5 ઇન્જેક્શન મારે, બીજું કઈ નહીં કરે. સારું નથી થયું. કમલા માંથી ટ્રેસિંગ કરાવી દઈએ છે, લઈ જવા આજે બસ તો આ કરાવી દઈ ને એટલે કોની સાથે જો નીકળી ગયો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 11 અને ગઈકાલે રાતે 12 વાગે આવ્યો ને હમણાં સવારે હજુ બ્લોગ એડિટ કર્યો, મૂક્યો અને ફ્રેશ થઈ ગયો. હવે નીકળું, પહેલાં 2-3 કામ છે મારે, એ પટાવું, પછી સ્ટુડિયો બી આવું, એક શૂટ કરવાનું છે, એ શૂટ કરું. શુભમ બી આવવાનો છે, શુભમને કંઈ કેફેમાં શૂટ કરાવવાનું છે તો એ કરાવું અને જીમ જવાનું છે. કરીએ કંઈ ને કંઈ આજે નવા જૂની બ્લોગમાં. તો ચલો ગાઈઝ, બપોરે શૂટ કરવાનું જ, પણ એ પહેલાં જરી કયાંશની એન્ટ્રી મરાઈ આવ્યો દવાખાને. એના પગ જો એટલે એન્ટ્રી મરાવા જઈએ છે. કે રહ્યું કઈ નહીં કરાતું, તો ખાલી જોવાના જ. આજે જોઈએ જ ખાલી 4-5 ઇન્જેક્શન મારે, બીજું કઈ નહીં કરે. 4-5 ઇન્જેક્શન જ મારે. ચલો પાછા દવાખાને આવી જાય. અહીંયા ડ્રેસિંગ કરાવવા ડૉક્ટરે કીધું હતું 2-3 વાર આવવું પડશે. એને હજુ સારું નથી થયું તો હમણાં પાછું ડ્રેસિંગ કરાવી દઈએ ને તમને બતાવું હજુ કેટલું છે. કઈ નહીં કરે, ચાલ આગી કરી દે મમ્મા. એને કઈ નહીં થાય. આજે સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ. આયાંશ કેવો છે? સ્ટ્રોંગ છે. પછી હું તને કશે લઈ જવા આજે બસ તો આ કરાવી દઈ ને એટલે કોની સાથે કિટ્ટી થઈ જવા તમારી સાથે. કિટ્ટી થઈ જશે. મારી પાસે આવી જા. ચાલ લાવ, મારી પાસે આવી જાય. કલર રમ લે, કલર રમ. કિટ્ટી થઈ જશે. મારી પાસે આવી જા. ચાલ જો મારવાનું નહીં, મમ્માને મારવાનું નહીં. લે, મમ્મા કેવી બની ગઈ છે દીકા? એવું નહીં, ડોક્ટર બની ગઈ છે. ડોક્ટર રિયુ ડોક્ટર છે. હું બની ગઈ હે? હું એ તો બૈરી તો બની જ ગઈ છે. ડેડીની બૈરી તો બની જ ગઈ છે દીકા. ડેડીની બૈરી જ છે મમ્મા. મને બતાવ. તો ડોક્ટર બધું એમ જ કાઢ નાખે, એના કરતા ચૂપચાપ બેઠું તો બધું. મમ્મા તો કાઢી નાખ. હજુ આટલું છે, કાઢી નાખે. ડેડી કાઢી નાખે. ડેડી કાઢી નાખે. લાવ ચાલ તું કાઢી નાખ. મમ્મા ધીમે ધીમે પાણી નાખીને. નોસ તો ડાયરેક્ટ આમ તમને ખેંચી જ ચાલે છે. તેના કરતાં તું પાણી નાખીને કાઢી નાખ. પાણી નથી દીકા. કઈ નહીં તો કરાવી દે આજે. પછી તને મૂવી જોવા લઈ જવા. બસ મૂવી જોવા જવું છે તને? ના લઈ જવા. ના લઈ જવા દીકા, લઈ જવા. નથી જવું? ઓકે, તો ઘરે સુઈ જજે. જો નીકળી ગયો. હા, ઓ વાવ. જો આટલો છે. જરી કાચેરી કાઢાઈ ગયો.
પેલો બી નીકળી ગયો. થઈ ગયું. ક્યાં બ્લડ ચાલુ થઈ ગયું? થઈ ગયું સુઈ જા. કઈ નથી થઈ ગયું સારું. ચાલ ત્યાં સુધી આવશે. કઈ નહીં થઈ ગયું દીકા સારું. હા કઈ થઈ ગયું. પટ્ટી લગાવે છે. અયાંશ બતાવ, ફ્લેગ બતાવ. આજે 15મી ઓગસ્ટ છે. આજે શું થયેલું ખબર? આજે શું થયેલું ખબર છે? આપનો દેશ આઝાદ થયેલો. ઇન્ડિપેન્ડન્સ ડે છે. તો આજે આઝાદ તને ખબર જ નહીં. અને મેં કીધું ને એટલે ઉપરથી કરે છે. તને કઈ ખબર જ નહીં હતી. એ સાલ બાલની આજે થયેલો. એ સાલમાં હું અવેલેબલ નહીં હતો. મારી જોડે એક બુકિંગ ચાલતો હતો શૂટનું, એટલે મને નહીં ખબર કઈ સાલ. 1947 થયેલું. હા ચાલો તો કઈ નહીં. અયાંશ હવે સારું છે હે દીકુ? હજુ ડોક્ટરે કીધું 2-3 વાર હજુ કરવું પડશે. નહીં તો પછી ડાઘા રહી જશે તો પછી વ્હાઈટ દેખાશે. એટલે હજુ 2-3 વાર કરવું પડશે. કે ચાલ હવે ફ્લેગ 2-3 વાર નહીં વધારે તો એક જ વાર કરીને આમ ફ્લેગ આમ તો કર. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. વાગ્યા છે 4. જીમ જવા માટે નીકળી ગયો. રઘુ આવે છે. શુભમના કઈ ઠેકાના છે નહીં, ફોન નથી ઉચકતો. રઘુ આવે એટલે વર્કઆઉટ ચાલુ કરું. જીમ પહોંચું ને વર્કઆઉટ ચાલુ કરું. ચેસ્ટ, શોલ્ડર ને ટ્રાઇસેપ મારવાના છે આજે. તો ફટાફટ જીમ જાઓ કે ગઈકાલે હું બહાર હતો તો રજા પડેલી. તો આજે ચેસ્ટ, શોલ્ડર ને ટ્રાઇસેપ 3 વસ્તુ મારવાની છે. તો ફટાફટ જીમ પહોંચું. ગાઈસ એનો પગ જો અત્યારે વારેલો છે. હવે ઉચકા ને એટલે એનો પગ જોજો. એટલો નાટક કરે જ ને આયરો, એટલો નાટક કરે. અત્યારે જોઈ લેવો અહીંયા વારેલો છે. હવે જેવો ઉચકા ને એટલે પગ આખો ટટ્ટાર કરી દે, દુખે છે કરે. એટલો નાટક બાજ બની ગયેલો છે આયરો. હસે છે પાછો અહીંયા જો હસે છે. તું નાટક કરે જ ને. કાલે અચાનક ઊભો થઈ ગયો 2 પગ પર. અમને એમ કે સારું થઈ ગયું. પછી પાછો દુખે છે એવું કરે છે. આ બહુ નાટકબાજ છે હે મારો છોકરો. બહુ નાટક કરે છે. ડિમાન્ડ એની પૂરી કરવા માટે બધું નાટક કરે છે આયરો. જો તમને બતાવો હમણાં બહાર જશું ને એટલે પગ જોયો તમે. ઉચકે એટલે કેવો કરે છે આયરો. જો ઉચક હાથથી ઉચક, જેમ રેગ્યુલર ઉચકે એમ ઉચક નહીં. જો મૂવી જોવા નહીં આવ. ઉચક ના એમ જ ઉચકજે. જો એનો પગ જોજો ગાઈસ. જો એક પગ ઉપર. શું કરવા બી જાય ને તો લાટ આમ જ રહેવા દે છે. એક લાટ ઉપર જ રહી જાય. ને ફોન જોઈ ત્યારે ઓકે રહી એકદમ. એટલો એવો. તો ચલો હવે અમે લોકો જઈએ છીએ. ક્યાં જઈએ છીએ રિયુ? ક્યાં જઈએ છીએ? મૂવી જોવા. ખાધરી ખાવાનું દેખાય. મૂવી જોવા જઈએ છીએ આવારાપન 2. અને આવારાપન 2માં એટલે અમે મૂવી જોવા જઈએ છીએ. પણ બહારનું ફૂડ અલાઉડ નહીં હોય ગાઈસ. તમને લોકોને ખબર હોય. પણ તમે ઘરથી સ્ટીલની બોટલ લઈ જાઓ ને
તો બધું અલાઉડ કરે. એટલે અમે ફૂડ ને ડ્રિંક કોઈ અલાઉડ નહીં કરે બહારની, પણ અમે સ્ટીલની બોટલમાં લઈ જઈએ છીએ. તમને વિડીયોમાં બતાવો કેવી રીતે અમે અંદર લઈ જઈએ. હું ડાયટ પર છું, હવે ડાયટ કોક ભરીને આમાં લઈ જાઉં. તો ગાઈસનો ડાયટ કોક થિયેટરમાં અમે લઈ જશું આમાં, કે આ ચેક નહીં કરે, આ ચેક નહીં કરશે. છે હજુ એકમાં તો કઈ થાય નહીં, કેમ કે પાટીલ બી આવે છે. પાટીલ જ બધું પી જાય. હવે શાંતિથી આખું પિક્ચર પટાવવું અમે. આખું પિક્ચર પટી જાય હવે આમાં ડાયટ કોકમાં, બંને ડાયટ કોક. હવે જોઈએ મિશન પાસ થાય કે ફેલ થઈ જાય. કે બહાર પકડાઈ ગયા તો ફેંકી દે. મને નહીં લાગતું કે પકડે, પણ જોઈએ. પાટીલ આ ટેસ્ટ કર. તું કરની ટેસ્ટ કર. એવું લાગે છે મિશન પાસ થાય કે નહીં? પકડાઈ અયાંશ ને આપી દે. પકડાઈ દે. તું ટેસ્ટ કર. તું ટેસ્ટ કર ને. શું લાગે પાસ થાય? અયાંશ ના નામ પર લઈ જવાનું છે. પકડાયા તો બધા બહાર જોઈ લઈએ ને. તો હવે અંદર પાણીનો બાટલો તો લઈ જવા દે. આ પાસ થાય કે ફેલ જોઈએ, ચેક કરીએ. ઓય ટિકિટ બસ એક કોઈ આને રહેતા લોકો હતા. ચાલો ઓકે ને તો મિશન પાસ થઈ ગયું. હવે તમે બી લાંબો હોય તો લાવી શકો. આ પિક્ચર કેમ નહીં ચાલ્યું બોલ? કેમ નહીં ચાલ્યો? અરે પિક્ચર જોવા આવેલા પણ નથી હારું. એટલું નથી હારું. કેમ? કેમ? ઇમરાન એનું મેન કામ નહીં કર્યું. હા મને બી એવું લાગ્યું કે કરશે પણ નહીં, એટલે પિક્ચર નહીં ચાલે. કે ઇમરાન કામ છે. હા એક તો કરવાનું હતું. હમણાં એના બદલે જો હિરેન હોતો ને હિરેન કરી લેતે. રેડી. તો ગાઈસ જોઈ લીધા. હવે આજે બે આગમન હતા અહીંયા ટીકેએમ પર. એ જોયા. ટ્રીપ રોડ પર પણ છે, પણ હવે ત્યાં એક ફ્રેન્ડ ગયેલો છે ને એનો કોલ આવ્યો કે નહીં આવતો ભાઈ, બધા બ્રિજ બધું જામ છે, એટલે અમે ત્યાં નથી જતા. બાકી અહીંયા જોયા બે બહુ મસ્ત મૂર્તિ હતી ને ડેકોરેશન બી બહુ મસ્ત કરેલું એક મૂર્તિનું. આપના ટાઈમ પર તો પાટીલ બે દિવસ 5 દિવસ પહેલા આગમન થતો. હવે તો મહિને આગમન થાય છે. મહિના પહેલાથી આગમન ચાલુ. હજી તો મહિને પબ્લિક જોઉં તો ભાગર પર ભાઈ માં કસમ એટલું પબ્લિક. એવું લાગે કે કાલે ગણેશ ચતુર્થી છે, એટલું પબ્લિક હતું. તો અમે તો નીકળી ગયા ભાઈ. બહુ ગરમી લાગતી હતી, એટલું પબ્લિક હતું. હવે ઘરે જાઉં અને આજે સેટરડે છે એટલે બધા ફ્રેન્ડ્સ લોકો બેસશું બહાર ને જરીક મજા કરશું. ટાઈમપાસ કરીએ. તન સુધી બેસવાનું જઈએ ને. તો આજે પાટીલ અમારી સાથે બેસશે. અમે પટ્ટા રમીએ. પટ્ટા સુગારવાળા નહીં, નોર્મલ વાળા. ગાઈસ જોઈશો વાગ્યા છે રાતના 4:30 ને અમે લોકો નાસ્તો કરવા આવ્યા છે. તો ભૂખ જ એટલી લાગેલી છે.
કે આખી આવ્યો રાતનો ઉજાગરો થઈ ગયો બાના રહીમાં એમાં ટાઈમ ખબર નહીં કાં ચાલ્યો ગયો 4:30 થયા જમીન હવે ઘરે જાઓ ને રિયાને બી ખબર નહીં આ બ્લોગ જોવે ત્યારે ગાળ આપશે બીજા દિવસે તો હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ આઈ હોપ આ બ્લોગ તમને લોકોને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો બાય બાય ગુડ નાઇટ ટેક કેર